રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ કોરોના સ્ટ્રેન અને અન્ય મહત્વના મુદ્દાઓ સાથે ખેડૂતોના મુદ્દાઓને લઈ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ। કોરોનાના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે। વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોનાની વેક્સિન મળી ગઈ છે। રાજ્યમાં પણ ગમે તે સમયે વેક્સિન કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવી શકે છે। તેવામાં રાજ્યમાં કોરોનામાં એક નવા સ્ટ્રેનને કારણે રાજ્યમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની ઘણા સંખ્યા સામે આવી રહી છે। જો કે આ દર્દીઓમાં કોરોના સ્ટ્રેનની પણ સંખ્યા જોવા મળી રહી છે। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં સ્ટ્રેનને પહોંચી વળવા માટે સમીક્ષા કરવામાં આવી। ઉપરાંત આગામી તહેવારોને લઈ રાજ્ય સરકાર કોઈ છૂટછાટ આપે કે તે અંગે અથવા તો 31મી ઉજવણી સંદર્ભે રાજ્ય સરકાર ગાઈડલાઈનનું પાલન કરાવી શકાય તે માટે મજબૂતાઈથી ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે। યુનિવર્સિટી અને શાળાઓમાં પરીક્ષા સંદર્ભે પણ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી। રાજ્યમાં કોરોના બાદ કોરોના સ્ટ્રેને સરકારની ચિંતા વધારી છે, પરંતુ બીજી બાજુ આરોગ્ય વિભાગ અને સરકારનો દાવો છે કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે। રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ગમે ત્યારે શરૂ થઈ શકે છે, જ્યારે વડોદરામાં વેક્સિનેશનના સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે। કોરોનાનો કાળો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, તેવામાં વડાપ્રધાન મોદીના વેક્સિન કોઈ પણ સમયે દેશને મળી શકે છે તેવા નિવેદન બાદ રાજ્યમાં સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ વડોદરામાં આ મામલે સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે। વડોદરામાં પ્રથમ તબક્કામાં વેક્સિનેશન માટે 15,000 ફ્રન્ટલાઇન વોરિયર્સ નોંધાયા છે। બીજી તરફ 50 વર્ષથી વધુના 2,18,596 નાગરિકો નોંધાયા છે। ઉપરાંત કોમોર્બિડ 12,561 દર્દીઓ નોંધાયા છે। આવતીકાલે આ સર્વેનો છેલ્લો દિવસ છે, તેવામાં આ આંકડો 3 થી 3.25 લાખ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। વેક્સિન મામલે માહિતી આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે જણાવ્યું હતું કે વેક્સિન માટે આશ્ચર્યજનક રીતે કેસો નોંધાયા છે। કોરોના બાદ વધુ એક રોગે દેશની અંદર પગ પેસારો કર્યો છે। ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે પગ પેસારો કરતા ચિંતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને બીજી તરફ કોરોનાના સંક્રમિતોને મ્યુકરમાઇકોસિસ જેવા રોગોનું વાવર પણ જોવા મળી રહ્યું છે। તેમાં વધુ એક રોગે બિલ્લી પગે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે, જેનું નામ છે ગુલિયન બારી સિન્ડ્રોમ। ગુલિયન બારી સિન્ડ્રોમ એ જૂનો રોગ છે, પરંતુ પોસ્ટ કોવિડ બાદ આ રોગ વકર્યો છે। કોરોના મટી ગયા બાદ ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ દર્દીઓને થઈ રહ્યો છે। ગુલિયન બારી સિન્ડ્રોમ રોગમાં હાથ, પગ અને લકવો મારી જાય છે। અત્યાર સુધીમાં ગુજરાત અને મુંબઈમાં અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે। આ જૂનો રોગ છે, પરંતુ કોરોના સંક્રમિત લોકોને હજુ પણ વધુ તકેદારી રાખવાની જરૂર છે તે જણાઈ રહી છે। સિવિલની અંદર આ વાયરસના અત્યાર સુધી 10 કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હજુ પણ લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર જણાઈ રહી છે। કોરોનાને કારણે નાતાલની રજાઓમાં પોતાના વતન આવતા કચ્છીઓની સંખ્યામાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે। દર વર્ષે હજારો પરિવાર કચ્છ પહોંચે છે, જેના બદલે આ વર્ષે માત્ર 100 પરિવાર જ પોતાના વતન આવ્યા છે। કચ્છના લોકો માદરે વતન છોડીને અન્ય દેશમાં વર્ષોથી ધંધાર્થે ફેલાયેલા છે। ખાસ કરીને પટેલ ચોવીસીના ગામો યુરોપથી જોડાયેલા છે, તો માંડવી અને મુન્દ્રા બાજુના ગલ્ફમાં વ્યવસાય અને નોકરી અર્થે ગયા છે। મોટા ભાગના જૈન મુંબઈ સ્થાયી થયા છે, જે નાતાલના વેકેશનમાં હજારો પરિવાર ભારત આવે છે। આ વર્ષે પ્રથમવાર એવું બન્યું છે કે માત્ર 100 જેટલા પરિવાર માંડ વતન આવ્યા છે, અને તેનું મુખ્ય કારણ એ છે કે કોરોના સંભવિત સેકન્ડ ફેઝ 2 શરૂ થતા આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરાઈ છે, જેને લઈને વતન પરત આવવા ઈચ્છતા લોકો પણ અટવાયા છે। તો કેટલાક લોકો કોરોનાથી બચવા માટે વતન આવવાનું ટાળી રહ્યા છે। બ્રિટન બાદ અન્ય દેશોમાં પણ બીમારીઓ વધી રહી છે અને અનેક જગ્યાએ ફરીથી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે। તેવામાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વિપુલ ચૌધરીએ ના તો દૂધ ઉત્પાદકોને છોડ્યા, ના તો મંડળીના કર્મચારીઓને। એટલું જ નહીં, તેણે 2 કૌભાંડ પણ આચર્યા, બોનસ કૌભાંડ અને સાગરદાણ કૌભાંડ। તેમ છતાં હજી વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાના અભરકા દેખાઈ રહ્યા છે। મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી સિવાયના અન્ય કારણોસર આ વખતે ઘણી ચર્ચામાં રહી છે, અને તેનો મુખ્ય મુદ્દો છે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કૌભાંડમાં ધરપકડ। જો કે આ કૌભાંડ બાદ પણ વિપુલ ચૌધરીને કોઈ પણ ભોગે આ વખતની ચૂંટણી લડવી જ છે। જો કે આ કૌભાંડી વિપુલ ચૌધરીની ઉમેદવારી પર હજુ પણ લટકતી તલવાર છે। મળતી માહિતી પ્રમાણે સરકારી વકીલે સેશન્સ કોર્ટમાં વિપુલ ચૌધરીને જામીન તપાસ પર અસર પાડનારું માનીને તે જામીન રદ થવા જોઈએ તેવી રજૂઆત કરી છે, જેથી આ મામલે હવે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। આશા રાખીએ છીએ કે સત્તા ઉપર એવા જ લોકો બેસે જે પોતાનો નહીં પરંતુ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકોનો વિકાસ કરે। મગફળી ખરીદીમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજી વખત સામે આવેલા મગફળી કૌભાંડમાં પુરવઠા વિભાગે 6 લોકોને શોકોસ નોટિસ ફટકારી છે।
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં મોટો ગફલો સામે આવ્યો. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા માળિયાહાટીના યાર્ડમાં રૂબરૂ તપાસ માટે આવતા મગફળીના બારદાનમાં હાથ સિલાઈ કરાયેલી જોવા મળી. ઉપરાંત ખેડૂતોના ટેગ પણ છૂટા રખડતા જોવા મળ્યા. ખેડૂતોને સારી મગફળી બદલી દેવામાં આવી હોવાનો આક્ષેપ થયા છે. તેમાં પુરવઠા વિભાગ દ્વારા આ મામલે ખરીદ કેન્દ્રના જવાબદાર સહિત 6 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે અધિકારીઓએ પણ કંઈક ખોટું થયું હોવાનું સ્વીકાર્યું છે અને કંપની સામે પણ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. તેવામાં આ વારંવાર સામે આવી રહેલા કૌભાંડો ઉપર લગામ ક્યારે લાગશે તેવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. જે મગફળી રિજેક્ટ થઈ છે તેમાં 300 થી 400 જેટલા ખેડૂતો પેમેન્ટ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. જોકે મંત્રી જયેશ રાદડિયાએ તમામ ખેડૂતોનું પેમેન્ટ મળી જશે તેવી બાંહેધરી આપી છે. રાજકોટમાં ફાયર એનઓસી મામલે તંત્રની લાલાંક જોવા મળી. હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ નહીં કરી શકાય. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અને રાજ્યમાં અન્ય શહેરોની હોસ્પિટલોમાં લાગેલી આગ મામલે તંત્ર સાબદું થયું છે. ખાસ કરીને રાજકોટમાં આ મામલે તંત્રએ તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારી જેમની પાસે ફાયર એનઓસી નથી. તો બીજી તરફ આ નિર્ણયને વધુ કડક બનાવવા આ હોસ્પિટલોમાં જ્યાં સુધી ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી કોઈ પણ દર્દીને દાખલ નહીં કરી શકવામાં આવે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા આ મામલે જાહેર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. ન્યૂઝપેપર મારફતે અને ફિઝિકલ નોટિસ મેળવવાનું પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલો ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગને પણ નોટિસ આપવાનું તંત્રએ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીથી નવી ફાયર પોલિસી અમલમાં આવી રહી છે. તેવામાં તમામ હોસ્પિટલોને 15 દિવસનું અલ્ટિમેટમ ફાયર એનઓસી મામલે આપી દેવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે એશિયાનો સૌથી મોટો રોપવે ગિરનાર રોપવે બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જૂનાગઢ ખાતે ગિરનાર રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે અને આ રોપવે વર્લ્ડ ક્લાસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે સવારે રોપવે શરૂ થયો અને 200 થી 250 પ્રવાસીઓ રોપવેમાં બેસી અપર સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારબાદ રોપવેમાં પાવર વધઘટ થતા રોપવેની સ્પીડ ધીમી કરી નાખવામાં આવી હતી અને પ્રવાસીઓને લોઅર સ્ટેશન ખાતે રોકી દેવામાં આવ્યા હતા. અનેક પ્રવાસીઓને રોપવેના સંચાલકોએ લોઅર સ્ટેશન ખાતે રોકી દીધા હતા. ત્યાં ભીડ પણ થઈ ગઈ હતી. ઘણા પ્રવાસીઓ રાહ જોઈને કંટાળી જઈ રોપવેની સવારી કરવાનું માંડી વાળી રવાના થઈ ગયા હતા. તો ઓનલાઈન બુકિંગ કરીને આવેલા પ્રવાસીઓને 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. જો કે બાદમાં ટેકનિકલ પ્રશ્નો હલ થઈ જતા રોપવે ફરી એકવાર શરૂ થઈ ગયો હતો. ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ફાર્મસીના લાયસન્સ હવે ઓનલાઈન જ રિન્યુઅલ કરાવી શકાશે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને ગુજરાત ફાર્મસી કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. ફાર્મસીના લાયસન્સ માટે હવે ઓફલાઈન રિન્યુઅલ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે માત્ર ઓનલાઈન જ રિન્યુઅલ કરાવી શકાશે. વિદ્યાર્થીઓ અને ફાર્માસિસ્ટોએ લાયસન્સ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રિન્યુઅલની પ્રક્રિયા જાન્યુઆરી મહિનાથી શરૂ કરવામાં આવશે. અંદાજે 10,000 જેટલા લોકો રજિસ્ટ્રેશન માટે આવવાના હોવાથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલે આ મોટો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. લોકો એક જ જગ્યાએ એકઠા ન થાય અને કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે આ નિર્ણય લેવાયો છે. રાજકોટ એમ્સ હોસ્પિટલને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ. એમ્સ હોસ્પિટલની નજીક આવેલું ખંડેરી રેલવે સ્ટેશન વિકસાવાશે. રાજકોટના જામનગર રોડ પર ખંડેરી ગામ નજીક 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવશે. ત્યારે આજે રાજકોટ કલેક્ટર કચેરીમાં કલેક્ટર રેમ્યા મોહનની એમ્સ મુદ્દે મહત્વની બેઠક મળી હતી. જેમાં એમ્સ હોસ્પિટલ સુધી દર્દીઓને આસાનીથી પહોંચી શકે તે માટે ખંડેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. તેમજ એમ્સ હોસ્પિટલની હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એમ્સ મુદ્દે કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને એમ્સ હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં એમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા રસ્તા અને રેલવે કનેક્ટિવિટી સરળ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ખંડેરી રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ વધારાશે. દર્દીઓને ટ્રેનમાં પહોંચવામાં સરળતા રહે તે રીતે વિકસાવવામાં આવશે. રાજકોટને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ આરએમસી જાહેર પરિવહનને મહત્વ આપી રહ્યું છે. ત્યારે આગામી દિવસમાં રાજકોટને નિયો મેટ્રો ટ્રેન પણ મળી શકે છે. નિયો મેટ્રો ટ્રેન માટે આગામી સમયમાં સર્વે કરવામાં આવશે તેવું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. વર્ષ 2021ના નવા બજેટમાં પણ નિયો મેટ્રો ટ્રેનના સર્વેની કન્સલ્ટન્સી માટે ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીઆરટીએસ બસ સેવા માટે જે કંપની દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તે જ કંપનીને નિયો મેટ્રો ટ્રેનના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન, નિયો મેટ્રો ટ્રેન, કેબલ કાર,
સહિતની બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. તો સાથે સાથે કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે તેનો પણ સર્વે કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા માટે આગામી દિવસોમાં 150 ઇલેક્ટ્રિક બસ દોડાવશે. તો સાથે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે નિયો ટ્રેનની પણ શરૂઆત કરાવશે. ભાવનગરમાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ આવ્યો સામે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જિલ્લા કલેક્ટરને આપી લેખિત અરજી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદે જગ્યા પચાવી પાડવા મામલે સત્તાધીશોએ કલેક્ટર પાસે એક કેસ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં ભાવનગર યાર્ડના સત્તાધીશોએ સરકારે જાહેર કરેલી નિયત ફીની રકમ ભરી કલેક્ટરમાં અરજી આપવા હવે આગળની કાર્યવાહી કલેક્ટર દ્વારા કરવામાં આવશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદે જગ્યા પચાવી પાડીને એક શખ્સે કેન્ટીન બનાવી છે, જે મામલે ફરિયાદ કરાઈ. યાર્ડના પરિસરમાં લીંબુના શેડ સામે છેલ્લા 25 વર્ષથી 30 બાય 20 ફૂટની જગ્યામાં માથાભારે શખ્સ છત્રપાલસિંહ પરમાર દ્વારા કેન્ટીન બનાવવામાં આવી છે. યાર્ડના સત્તાધીશોએ અનેક વખત નોટિસ આપવા છતાં માથાભારે શખ્સે કેન્ટીન બંધ ન કરતા કલેક્ટરને કરી લેખિત અરજી. દિલ્હી બોર્ડર ઉપર છેલ્લા 27 દિવસથી કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આજરોજ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો હતો અને સમર્થન ખેડૂતોને આપ્યું હતું. આ સાથે આંદોલનમાં શહીદ થયેલા આંદોલનકારીઓએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. જે ખેડૂતો દિલ્હી સુધી આંદોલનમાં જોડાઈ શકે તેમ નથી, તેઓ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પોતાના ઘરે કરીને આંદોલનમાં પોતાની એક જોડાતા અને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના કન્વીનર ડાયાભાઈ ગજેરા તથા જયેશભાઈ પટેલ ઉપવાસ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. ગાંધી ચિંધ્યા માર્ગે કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું છે કે 5 લાખ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોને ઉપવાસમાં જોડાવાની અપીલ પણ કરવામાં આવી છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બુધવારે બજાર બંધ હોવાથી છેલ્લા 8 મહિનાથી વેપારીઓનો ધંધા રોજગાર બંધ હોવાથી ફરી એકવાર બજાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી. જ્યારથી કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. પરંતુ ધીરે ધીરે હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. તેમ છતાં પણ હજુ ઘણાને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. જેમાંથી રાજકોટના કોઠારિયાની બુધવાર બજારમાં યોજતા વેપારીઓ લોકડાઉન બાદથી બેરોજગાર છે અને તેમની આ સમસ્યાને લઈને તેઓ રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ ગુજરી બજારના વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી તે રજૂઆત કરી હતી કે પાછલા 8 મહિનાથી તેમનો ધંધો બંધ છે અને મહાનગરપાલિકા ધંધો શરૂ કરવા દે તેવી માંગ સાથે તેઓએ રામધૂન બોલાવી હતી. ત્યારે આ કોરોના કાળમાં બજાર શરૂ કરવા માટે પરવાનગી આપવી કે નહીં તે અંગે શું નિર્ણય લે છે રાજકોટ મહાનગરપાલિકા તે જોવું રહ્યું. અમદાવાદ શહેરમાં કોઈ પણ વાણિજ્ય એકમ અથવા તો રેસિડેન્શિયલ દ્વારા 50 કિલો અથવા તો તેથી વધુ કચરો ઉત્પન્ન કરવામાં આવશે તો તેનો નિકાલ પણ જાતે જ કરવાનો રહેશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જાહેર નોટિસ આપવામાં આવી છે. નોટિસ અનુસાર 50 કિલો કરતાં વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોએ કચરાને 3 કેટેગરીમાં અલગ અલગ કરવો પડશે. 1 બાયોડિગ્રેડેબલ, 2 નોન બાયોડિગ્રેડેબલ અને 3 ડોમેસ્ટિક હેઝર્ડ વેસ્ટ. આ 3 કેટેગરીમાં કચરાને સ્થળ પર જ અલગ અલગ કરવાનો રહેશે. તેમજ તેમાંથી બાયોડિગ્રેડેબલ વેસ્ટનું પ્રોસેસિંગ તેમજ ટ્રીટમેન્ટ અથવા કોઈ એજન્સી મારફતે કરાવવાનું રહેશે. અમદાવાદ શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર દરરોજ હજારો લાખો મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું સોલિડ વેસ્ટ વિભાગના વડા હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું. ડુંગળીની નિકાસ પર છૂટ આપવા માંગ કરાઈ છે. ભાવનગર જિલ્લા પ્રમુખે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખી પ્રતિબંધ હટાવવા માંગ કરી છે. ચોમાસા દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો થયો હતો, જેને કાબૂમાં લેવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ભાવ નિયંત્રણમાં હોવાનું કહી તેની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખી માંગ કરી છે અને તેમાં તાત્કાલિક અસરથી આ પ્રતિબંધ હટાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. સાથે જ લખ્યું છે કે ઉત્પાદન અને વેચાણ વચ્ચેની મોટી ખાઈ ભરપાઈ કરવા માટે તૈયાર માલને આંતરરાષ્ટ્રીય બજાર મળે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે. ડુંગળી પરથી નિકાસનો પ્રતિબંધ નહીં હટાવવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે તેમ નથી અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા 1 જાન્યુઆરીથી પીજીની જે પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તેમજ કોઈ ગેરરીતિ ન જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ડિપ્લોમા ઇજનેરીની ખાનગી કોલેજોએ ઓનલાઈન પરીક્ષા લેવા માંગ કરી છે.
ઓનલાઈન પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓએ ચોરી કરી હોવાનું અને ગેરરીતિઓ થઈ હોવાનું યુનિવર્સિટીને ધ્યાને આવ્યું હતું, જેને પગલે જીટીયુએ 1 જાન્યુઆરીથી પીજીની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન રીતે લેવાનું જાહેર કરી દીધું છે. ત્યારે આ મનમાની સામે ફરી એક વખત વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે છે. ટ્વિટર પર #GTU ઓનલાઈન એક્ઝામ ટ્રેન્ડ કરાવી વિદ્યાર્થીઓ રોષ ઠાલવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન એક્ઝામ લઈ શકે તો જીટીયુ શા માટે નહીં? ત્યારે જીટીયુ ઓફલાઈન પરીક્ષા લેવા મુદ્દે જીદ પર હોવાનું પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સમગ્ર અભ્યાસ ઓનલાઈન કર્યો હોવા છતાં શા માટે ઓફલાઈન પરીક્ષા યોજાશે તે એક સવાલ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરીથી વિવાદમાં આવ્યું છે. હોદ્દેદારો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાના પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા બીસીસીઆઈને ફરિયાદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પર પૂર્વ ક્રિકેટર નિખિલે ગંભીર આરોપ લગાવ્યા છે. હાલના ટ્રેઝરર શ્યામ રાયચુરા અને પ્રમુખ જયદેવ શાહ પર પદનો ઉપયોગ કરીને મોટા લાભ મેળવવામાં આવતા હોવાની ફરિયાદ એસસીએ અને બીસીસીઆઈને ઈમેલ દ્વારા કરાઈ છે. રાજકોટમાં પોતાના સંચાલનવાળી હોટેલમાં વિઝિટિંગ ક્રિકેટરોને ઉતારાય છે. એટલું જ નહીં, વિવિધ ટુર્નામેન્ટ માટે આવતા ખેલાડીઓને પણ તેમજ લોકલ ખેલાડીઓને પણ અહીં જ ઉતારવામાં આવે છે. આ હોટેલમાં બિલ ખૂબ જ વધારીને વસૂલવામાં આવે છે અને પાસ કરી દેવામાં આવે છે. નિખિલ રાઠોડે ચાલુ વર્ષ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી, જે આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેનો કોઈ નિવેડ ન આવતા નિખિલે બીસીસીઆઈ અને આ મામલે રજૂઆત કરી છે અને તપાસ માટે કહ્યું છે. જોકે પૂર્વ ક્રિકેટરોના આક્ષેપને સત્તાધીશો નકારી રહ્યા છે. તમામ કામો છે તે નિયમ મુજબ થયા હોવાનું જણાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે બીસીસીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે. 1,14,600 બેઠકની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ નવું બનીને તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે આજે ત્યાં આગળ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદમાં 24 ડિસેમ્બરે થશે. તે પહેલા અહીં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ યોજાઈ. આ મેચમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની ટીમ આમને સામને રહી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ છે જે આજે રમાઈ. આ મેચ ટેનિસ બોલથી રમાઈ, જેના કારણે પીચથી લઈને ગ્રાઉન્ડને પણ પરખવામાં આવે. મહત્વનું છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ થનારા ડે નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. 1,10,000 દર્શકોની ક્ષમતા ધરાવનારા આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ગુરુવારે અમદાવાદમાં યોજાનારી વાર્ષિક બેઠકમાં 2 નવી આઈપીએલ ફ્રેન્ચાઇઝીને સામેલ કરવાની વાત થશે. ત્યારે આઈપીએલની 10 ટીમોની ભાગીદારી છે તે પણ નક્કી થશે. ઠંડીએ પોતાનો કહેર વર્તાવ્યો છે અને તેવામાં ગુજરાતમાં પણ ઉત્તર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ હાડ થીજવતી ઠંડીનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં બુધવારે સવારે શહેરના કેટલાક ભાગોમાં ધુમ્મસ અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દેશમાં ભારે ઠંડીનો દોર ચાલુ રહેતા ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી નોંધાયું છે. તેમજ જમ્મુ કાશ્મીર સાથે હિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળોએ તાપમાન 0 થી નીચે ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધી જશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં મધ્યમ હિમવર્ષા થઈ હતી. આગામી 3 દિવસમાં દિલ્હીમાં કોલ્ડ વેવ ચાલુ રહેવાની સંભાવના છે. શુક્રવારે પણ તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ નોંધાઈ રહી છે. દેશભરમાં ભારે ઠંડીનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ ઠંડીનું જોર વધ્યું છે. તેમાં દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.